समाचार विषय एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। तो दूषित पाणी मामले गांधीनगर बाद सुरेन्द्रनगરની સ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે। ગાંધીનગરમાં પણ જે પરિસ્થિતિ તેવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં પણ અને વઢવાણમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો છે। ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી આવતું હોવાથી રોગચાળો વકર્યો હોવાની ઘટના બની છે। 3 મહિનાથી વઢવાણ, કંસારાવાડ, મસ્જિદ ચોક વિસ્તારમાં दूषित पाणी आवे छे, जेना कारणे रोगचाळो फैलायो छे। पीवाना पाणीनी पाइपलाइनमां ड्रेनेजनुं पाणी आवी गयुं छे। आ तंत्रनी घोर बेदरकारी कही शकाय। अनेक वखत रजूआत करी छे छतां पण कोई निराकरण आव्युं नथी अने घरे घरे માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજની પાઇપલાઇનનું પાણી ભળી જતા લોકોને દૂષિત પાણી પીવાનો વારો આવે છે અને લોકો માંદા પડી રહ્યા છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, ગાંધીનગર બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દૂષિત પાણીનો કેર જોવા મળી રહ્યો છે। ઘરે ઘરે માંદગીના ખાટલા। હાલ કેવી પરિસ્થિતિ વઢવાણમાં? ખાસ કરીને ગાંધીનગર બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાની જે પરિસ્થિતિ છે તે પણ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નળ સે જલ યોજના લાવવામાં આવી અને સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવનગર, રતનપર વિસ્તારની 3.5 લાખ પબ્લિકને રોજ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। પરંતુ આ જે 50 કરોડ છે તે પાણીમાં જતા રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગરનું જે વઢવાણ છે ત્યાં છેલ્લા 3 મહિનાથી જે પીવાના પાણીની પાઇપલાઇન છે તેમાં ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે, દૂષિત પાણી આવી રહ્યું છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળવા પામ્યો છે। ગાંધીનગર, અમદાવાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ દૂષિત પાણી પીવા માટે આ જિલ્લાવાસીઓ છે તે મજબૂર બની રહ્યા છે। 3 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે, સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે, તે છતાં પણ કોઈ પણ પ્રકારની રજૂઆત તંત્રના કાને નથી સંભળાઈ રહી અને પરિસ્થિતિ નથી સુધરી રહી। ટાઇફોઇડ હોય કે અન્ય જે ડ્રાયેરિયા જેવા રોગો છે તે ફેલાઈ રહ્યા છે અને સતત વધતા જઈ રહ્યા છે। ત્યારે એક બાજુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 3 દિવસે શહેરી વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે પણ માત્ર 1 કલાક સુધી પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે। ત્યારે વઢવાણમાં આ જે પીવાના પાણીની પાઇપલાઇન છે તેમાંથી ડ્રેનેજનું પાણી આવતું હોવાના કારણે સ્થાનિક લોકો વેચાતું પાણી લેવા પણ મજબૂર બની રહ્યા છે। આ તાત્કાલિકપણે આ પીવાની પાણીની પાઇપલાઇનમાં જે ફોલ્ટ છે તે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વઢવાણનો કંસારાવાડ વિસ્તાર હોય, મસ્જિદ ચોક વિસ્તાર હોય, ધોળીપોળ વિસ્તાર હોય, અબોલપીરના ચોક વિસ્તાર અને સિયાળીની પોળ વિસ્તારમાં સૌથી વધુ આ પ્રકારની સમસ્યાઓ વર્તાઈ રહી છે। ત્યારે આ મહાનગરપાલિકાનું જે ઓનલાઈન પોર્ટલ છે તેમાં પણ સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરી ચૂક્યા છે, તે છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો। મોટો રોગચાળો ફાટી નીકળે અથવા તો કોઈના મૃત્યુ થાય તે પહેલા મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ટીમો હોય કે સેનિટેશન વિભાગની ટીમો હોય તે સફાળું જાગી અને આ સમસ્યા દૂર કરે તેવી માંગ વઢવાણવાસીઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। ગંદુ પાણી પીવા માટે વઢવાણવાસીઓ મજબૂર બની રહ્યા છે। ત્યારે આ તંત્ર દ્વારા જે નળ સે જલ યોજના નાખવામાં આવી છે તેના 50 કરોડ પણ પાણીમાં જતા રહ્યા હોય તે પ્રકારનો હાલ ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે। તો સુરેન્દ્રનગરમાં જે પરિસ્થિતિ હાલ ગાંધીનગર બાદ પણ જોવા મળી રહી છે કે અમદાવાદના પણ કેટલાક વિસ્તારો છે કે જ્યાં એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દૂષિત પાણી છે તે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અંગે કોઈ જ નિરાકરણ આવ્યું નથી અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગાંધીનગરમાં તો એક બાળકીનું મોત થયું હોવાની પણ ઘટના બની છે। સુરેન્દ્રનગરમાં હજુ તંત્ર છે તે જાગ્યું નથી અને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે કે અમારા ઘરે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે।